નશેડી નબીરાથી કોઈ તો બચાવો, આવું કેમ કહેવું પડે ખબર છે? કારણ કે રાજ્યના અનેક શહેરોમાં નશેડી નબીરાઓ યમ બનીને રખડવા નીકળે છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. મોટા મા બાપની ઓલાદો હોય એટલે રસ્તા તો તેમના પિતાશ્રીના જ કહેવાય. પોલીસને પિતાશ્રી અંડર ધ ટેબલ મલાઈ ધરાવી દે એટલે મામલો ક્યારે સમેટાઈ જાય ખબર પણ ન પડે. લોકો તો શું 2 દિવસ યાદ રાખવાના, ત્રીજા દિવસે ફરી એ જ રીતે નશેડી નબીરાઓનો આતંક શરૂ. હવે આમાં થાય છે શું ખબર છે? નિર્દોષ વાહન ચાલકોને રાહદારીઓ ભોગ બની જાય છે, એ પણ બહુ જ ખરાબ રીતે. દયા નથી ખાતા એ નશેડી નબીરાઓ કે સામે કોણ ઊભું છે, મહિલા છે કે વૃદ્ધ છે કે બાળક છે, નથી, જરાય માનવતા નથી તેમનામાં. અમદાવાદમાં એક નશેડી નબીરાનો આતંક તમને બતાવીએ આ રિપોર્ટમાં. નશેડી નબીરાથી કોઈ તો બચાવો. અમદાવાદના રસ્તે નબીરા યમ બનીને રખડે છે. રસ્તો તો જાણે નબીરાના પિતાશ્રીનો છે. વડીલને પણ નશેડી નબીરાએ ન છોડ્યા. દ્રશ્યો તમારી સામે છે. પાછળથી તો એવું જ લાગશે કે આ ગાડી ચાલી રહી છે, બસ બીજું કંઈ નથી. પણ આગળ જતા ખબર પડશે કે આ વૃદ્ધને બોનેટ પર બેસાડીને નબીરો ગાડી ભગાવી રહ્યો છે. પણ આવું કેમ? નબીરાએ કર્યો હતો અકસ્માત. સમજાવવા જતા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી દીધા. પૂરપાટ ઝડપે 500 મીટર સુધી કાર દોડાવી. વૃદ્ધ કરગરતા રહ્યા પણ નબીરો ન માન્યો. વાહન ચાલક છે એ અને પેલા જે કાર ચાલક કાકા જે ઉપર બેઠેલા જે છે એ બંનેની કારનું ઘર્ષણ થયેલું અને સાઈડ ગ્લાસ તૂટી જવા પામેલા હતા. જેના કારણે જે ફરિયાદી જે છે એમણે એવું કહેલું કે મને આના પૈસા આપી દો, પણ એને જે પૂરતા પ્રમાણમાં પૈસા નહીં મળેલા હોય, જેથી કરીને આ જે આરોપી જે છે એને વાહન હંકારવાનું ચાલુ કરેલું. અને જે અનુસંધાને આ જે ઈસમ જે છે ફરિયાદી જે છે એ ગાડીના બોનેટ પર બેસી ગયેલો અને એ દરમિયાનમાં આ વિડીયો વાયરલ થયેલો હતો. આ જે બનાવ જે છે એ નિકોલ ખોડિયાર મંદિરથી સુકન બંગલો તરફ જતા હતા. ગઈ રાતના 10:30 વાગ્યાના આસપાસ આ બનાવ બનેલો છે. સૌથી મોટો સવાલ એ જ છે કે આવા નશેડી નબીરાઓનો આતંક ગુજરાતમાં ક્યારે શાંત થશે, જેનો જવાબ ન પોલીસ પ્રશાસન ન સરકાર કોઈની પાસે નથી. અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.